जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्या सागर स्कूल ऑनलाइन शिक्षण में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 आर्ट्स ની અંદર भूगोल विषय ની અંદર पहला पाठ ની बात करता था। भूगोल एक विषय तरीके भू कहता पृथ्वी, गोल तो भूगोल એટલે કે પૃથ્વી ગોળ છે એમનો અભ્યાસ આપણે આ વિષય આ પહેલાના પીરિયડ ની અંદર આપણે ભૂગોળ કોને કહેવાય, વિશ્વનો સૌપ્રથમ ભૂગોળવિદ જે થેલ્સને માનવામાં આવે છે, વિશ્વનો સૌપ્રથમ ભૂગોળવિદ એમણે ભૂગોળ વિષયના અભ્યાસની શરૂઆત કરી। તો એમની વાત કરી હતી। ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે આપણે જોયું। ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા છે કે ભાઈ પૃથ્વી સપાટી પર ઘણી બધી આફતો આવે, જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય। જેમ કે આજના હિમાલયની જગ્યાએ પહેલા ટેથિસ નામનો મહાસાગર, આજે ભારતની ઉત્તર દિશામાં જે હિમાલય છે ત્યાં પહેલા ટેથિસ નામનો મહાસાગર, પણ ભૂકંપને કારણે जमीन उचकाय तो ज्या टेथिस नामनो महासागर तो त्या हिमालयનું સર્જન થયું। આજે ભારતની જે પશ્ચિમ દિશામાં અરબ સાગર આવેલું છે ત્યાં ખૂબ મોટી ઉચ્ચ માળાઓ આવેલી હતી, ઉચ્ચ પ્રદેશો હતા, પર્વતીય વિસ્તાર હતા, તો ત્યાં અરબ સાગરનું સર્જન થયું। સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી, પણ ભૂકંપ દ્વારા એમનું વહેણ બદલાય અને આજે પાકિસ્તાનમાં થયેલ અરબ સાગરને પડે છે। તો વિદ્યાર્થી આવી કોઈ કુદરતી આપત્તિ આવે છે ત્યારે કંઈક નવું સર્જન થતું હોય છે, એમનો પણ અભ્યાસ ભૂગોળની અંદર કરવામાં આવે છે। માનવી અને પૃથ્વીની અંદર જે સંસાધનો રહેલા છે, જેમ કે જંગલ, તો જંગલ સંપત્તિ, જંગલની અંદર વન્ય પ્રાણીઓ, તો આ એમની સાથે માનવીના સંબંધો કેવા છે એમનો પણ અભ્યાસ કરવામાં આવે છે। तो भूगोल विषय घणी बधी जुदी जुदी शाखाओ धरावे छे। तो જોઈએ આપણે કે વનસ્પતિ વિજ્ઞાન એટલે કે વનસ્પતિ ભૂગોળ, પ્રાણી વિજ્ઞાન એટલે પ્રાણી ભૂગોળ, પારિસ્થિતિક વિજ્ઞાન એટલે માનવ ભૂગોળ, પર્યાવરણની ભૂગોળ, સાંસ્કૃતિક ભૂગોળ, दर्शन शास्त्र, भौगोलिक चिंतन, समाजशास्त्र એટલે સામાજિક ભૂગોળ, ઇતિહાસ એટલે ઐતિહાસિક ભૂગોળ, રાજનીતિ શાસ્ત્ર એટલે રાજકીય ભૂગોળ, વસ્તી શાસ્ત્ર એટલે વસ્તી ભૂગોળ, અર્થશાસ્ત્ર એટલે આર્થિક ભૂગોળ, આર્થિક અને સંખ્યાત્મક ભૂગોળની પરિમાણાત્મક પ્રયુક્તિ, ગાણિતિક અને ખગોળ ભૂગોળ, ગણિત અને ખગોળશાસ્ત્ર માટે ભૂવિજ્ઞાન, ભૂરચનાશાસ્ત્ર, હવામાન શાસ્ત્ર, આબોહવા શાસ્ત્ર, જળ વિજ્ઞાન, સમુદ્ર શાસ્ત્ર, જમીન વિજ્ઞાન, જમીન ભૂગોળ। તો આ ભૂગોળની ઘણી બધી શાખાઓ છે એ જુદી જુદી રીતે લોકોનો પ્રકૃતિ સાથેનો અભ્યાસ। તો
વિદ્યાર્થી મિત્રો, ભૂગોળના ભૂપૃષ્ઠના અભ્યાસને આધારે અંદર બે અભિગમો સ્પષ્ટ થાય છે. પહેલું ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ અને પ્રાદેશિક અભિગમ. તો પહેલું છે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ જોઈએ. આ અભિગમ સામાન્ય ભૂગોળનો છે. જર્મન ભૂગોળવિદ એલેક્ઝાન્ડર વોન હર્બર્ટ એટલે કે 1769 થી 1859 ના આ અભિગમના પ્રવર્તક છે. આ વિધિ પ્રમાણે ભૌગોલિક તત્વોને પ્રકરણોમાં વિભાજિત કરીને દરેક પ્રકરણનો અભ્યાસ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. ઘનાવરણ એટલે કે પૃથ્વી સપાટી પરનું જે આવરણ જેને મૃદાવરણ અથવા ઘનાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ જમીન સપાટી ઉપર જે હવાનું આવરણ છે, તો આ હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. જીવાવરણની અંદર માનવ સૃષ્ટિ, વનસ્પતિ અને તમામ પ્રકારની પ્રાણી સૃષ્ટિનો સમાવેશ જીવાવરણમાં કરવામાં આવે છે. ખનિજો, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, વસ્તી, વ્યાપાર વગેરેને અલગ અલગ પ્રકરણમાં મૂકીને અભ્યાસ કરવામાં આવશે. વિશ્વ સ્તરે અભ્યાસ કર્યા પછી ક્ષેત્રીય સ્વરૂપમાં વર્ગીકૃત પ્રકારોમાં અભ્યાસ કરવામાં આવશે, જેમ કે કુદરતી વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી વનસ્પતિ એટલે કે કુદરત પાસેથી આપણને જે જંગલો પ્રાપ્ત થયા છે. અમુક પ્રદેશોની અંદર કુદરતી રીતે ગાઢ જંગલો આવેલા છે, જેમ કે ભારતનો પૂર્વીય ભાગ આસામ, મેઘાલય, મણિપુર જેવા રાજ્યોની અંદર ગાઢ જંગલો આવેલા છે. તો આ કુદરતી વનસ્પતિ સર્વપ્રથમ તેનું વૈશ્વિક સ્તરે અધ્યયન કરવામાં આવે છે. પછી ક્ષેત્રીય સ્વરૂપના વર્ગીકૃત પ્રકારો ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, શંકુદ્રમ પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની વનસ્પતિ, વિષુવવૃત્તીય પ્રકારની વનસ્પતિ વગેરેની જાણકારી આપવામાં આવે છે. પદ્ધતિસરના અભ્યાસમાં સમગ્ર પરથી તેના અંશોનો અભ્યાસ કરવામાં આવશે. તો જે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર હોય, તો પદ્ધતિસરનો અભ્યાસ એટલે કે કોઈ પણ એક મુદ્દો તૈયાર કરવામાં આવે છે. જેમ કે અહીંયા આપેલો છે કે કુદરતી વનસ્પતિ, તો વનસ્પતિના પણ જુદા જુદા પ્રકારો છે. જેમ કે શંકુદ્રમ વનસ્પતિ, ગાઢ જંગલો, અતિશય વરસાદ વાળા ક્ષેત્રોમાં અથવા જ્યાં બરફ વર્ષા થતી હોય ત્યાં શંકુ આકારના વૃક્ષો આવેલા છે કે બરફના પત્તીઓ છે એ નીચે પડી જાય. તો આ રીતે એમના અંશોનો અભ્યાસ કરવામાં આવશે. બીજું છે પ્રાદેશિક અભિગમ. પ્રાદેશિક અભિગમનો વિકાસ જર્મન ભૂગોળવિદ કાર્લ રિટરે 1779 થી 1859 માં કર્યો છે. પૃથ્વીના જુદા જુદા એકમ પાડીને એક નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં તેની ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની જ વાત કરી તો આજે ભારત 29 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો ધરાવે છે. હવે ગુજરાતનો અભ્યાસ, જમ્મુ કાશ્મીરનો અભ્યાસ, કેરળ અથવા તામિલનાડુનો અભ્યાસ અને અસમ અને મણિપુર. પૂર્વની અંદર અસમ, મણિપુર, પશ્ચિમમાં ગુજરાત આવેલું છે, ઉત્તરમાં જમ્મુ કાશ્મીર છે, દક્ષિણમાં કેરળ અને તામિલનાડુ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાદેશિક અધ્યયન
ત્યાંની જમીન આપણે જોઈએ કે જમ્મુ કાશ્મીરની અંદર મોટા ભાગે સતત બરફ વર્ષા થતી રહેતી હોય છે, એટલે એને અનુરૂપ પાકો ત્યાં તૈયાર થતા હોય છે, જેમ કે સફરજન, અખરોટ, આ બધું જમ્મુ કાશ્મીરમાં એ પાક લેવાનો છે. એ પાક ગુજરાતમાં લેવા આવતો નથી. ગુજરાતમાં સફરજનનું ઉત્પાદન થતું નથી. એનું કારણ કે આપણી ગુજરાતની આબોહવા અને જમ્મુ કાશ્મીરની જે હવામાન છે એમાં તફાવત છે. અસમની અંદર શાક, કોફી, કોકો જેવા પેય પાકો, પીણાઓ ત્યાં એમનું ઉત્પાદન થાય છે. કેરળની અંદર નાળિયેરનું ઉત્પાદન વધારે થાય છે. તો ગુજરાતમાં ધાનની પાકો, મગફળી, કપાસ જેવા પાકો. તો આમ કોઈ એક પ્રદેશને ધ્યાનમાં રાખી એમનો જો અભ્યાસ કરવામાં આવે તો એને પ્રાદેશિક અધ્યયન કહેવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં એમેઝોનનો ખીણ પ્રદેશ, આફ્રિકામાં કોંગો નદીનો ખીણ પ્રદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના દ્વીપ સમૂહો વગેરેને એક પ્રાકૃતિક પ્રદેશમાં જોડીને વિષુવવૃત્તીય જંગલોનો પ્રદેશ તરીકે તેનો અભ્યાસ થાય છે. આ એક પ્રદેશની આબોહવા, વનસ્પતિ, કૃષિ, ખનિજો, પ્રાણી જીવન વગેરેનો અભ્યાસ કરવામાં આવે તેને પ્રાદેશિક અભિગમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂગોળની શાખાઓ અને પદ્ધતિસર અભિગમને આધારે જુદી જુદી શાખાઓ છે. એમાં પહેલું છે ભૌતિક, સિદ્ધાંત દર્શનશાસ્ત્ર, ક્રિયા તકનીકી અને માનવ. તો સિદ્ધાંત દર્શનશાસ્ત્રના બે વિભાગો છે: ભૌગોલિક સિસ્ટમ, માનવ પારિસ્થિતિકી, ભૂમિ અને માનવ પારસ્પરિક ક્રિયાઓ. ક્રિયા તકનીકના પ્રકારો જોઈએ: નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ, ક્ષેત્ર અધ્યયન એટલે કે કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ પ્રદેશમાં રૂબરૂ જઈને એનો અભ્યાસ કરવો, અને ભૌગોલિક માહિતી. ભૌગોલિક માહિતીમાં જીઆઈએસ, જીપીએસ અને એલઆઈએસ. જીપીએસ સિસ્ટમ એટલે કે લોકેશન દ્વારા આપણે જોઈએ કે ટ્રક માલિક છે તો પોતાનો ટ્રક કઈ જગ્યાએ છે તેને ઘરે બેઠા બેઠા એમના કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન પર ખબર પડી જાય, કેમ કે એમાં જીપીએસ સિસ્ટમ ગોઠવેલી હોય છે. ત્યાર પછી ભૌતિક ભૂગોળની વાત કરીએ: સમુદ્ર વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, જૈવિક ભૂગોળની અંદર પારિસ્થિતિક ભૂગોળ, વનસ્પતિની ભૂગોળ, પ્રાણી ભૂગોળ, પર્યાવરણીય ભૂગોળ, સામાજિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, વસ્તીની ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, તબીબી ભૂગોળ, શહેરી ભૂગોળ, કૃષિ ભૂગોળ, પ્રવાસન ભૂગોળ, વસાહત ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, વ્યાપાર અને પરિવહનની ભૂગોળ અને સેવાઓ. આમ ભૂગોળની ઘણી બધી જુદી જુદી શાખાઓ છે, એમનો અભ્યાસ આમાં કરવામાં આવશે. તો પદ્ધતિસર અભિગમને આધારે ભૂગોળની શાખાઓ જોઈએ. એમાં પહેલું છે ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે: ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. ટૂંકમાં 5 વિભાગોની અંદર ભૂગોળને વહેંચવામાં આવે છે. તો એમાં પહેલું છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન શાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવશે. આબોહવા વિજ્ઞાન
વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો અને તત્વો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ કહેતા વર્ષા, ચક્રવાત એટલે કે વાવાઝોડું તથા સ્થાનિક પવનો જુદા જુદા, જેમ કે ભારત મોસમી આબોહવા ધરાવતો પ્રદેશ. મોસમ પ્રમાણે હવામાન બદલે છે. શિયાળો એટલે આપણું ખ્યાલ હશે ભાઈ, ઠંડા હવામાન, ઠંડી વધારે લાગે છે. તો આવા સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ થાય છે. સમુદ્ર વિજ્ઞાન મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરોના પ્રવાહો. વિદ્યાર્થી મિત્રો, 4 મહાસાગરો છે. સૌથી મોટો મહાસાગર પેસિફિક, બીજા નંબરનો એટલાન્ટિક, ત્રીજા નંબરનો હિન્દ મહાસાગર અને ચોથા નંબરનો આર્કટિક. આમ 4 મહાસાગરો આવેલા છે. તો મહાસાગરના પ્રવાહો સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જળની ક્ષારતા ઉપરાંત મહાસાગરોની માનવ જીવન પર અસરોનો અભ્યાસ કરે છે. જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વની જમીનના પ્રકાર, ભારતની વાત કરીએ તો ભારતમાં પણ જુદા જુદા પ્રકારની જમીન આવેલી છે. જેમ કે કાપની જમીન હોય, કાળી જમીન હોય, રાતી જમીન હોય, પડખાવ જમીન હોય, પહાડી જમીન હોય કે રણ પ્રકારની. તો આવા જુદા જુદા પ્રકારો આવેલા છે, જે તમે 10મા ધોરણમાં અભ્યાસ કર્યા છો. જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ અને તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. જળ વિજ્ઞાન મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરે જળરાશિ ભૂમિકાનો અભ્યાસ કરે છે. તો આમ ભૌતિક ભૂગોળની અંદર આપણે જોયું કે દબાણ, પવનો, વરસાદ, વાદળો, ચક્રવાત, સમુદ્ર વિજ્ઞાન, નદીઓ, સરોવરો, હિમ નદીઓ, જળરાશિ, આ બધાનો અભ્યાસ ભૌતિક ભૂગોળમાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રકાર છે માનવ ભૂગોળ. માનવી ના ભૂગોળ સાથેના, પ્રકૃતિ સાથેના કેવા સંબંધો છે? તો કે પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડા, કસ્બા એટલે કે ગામથી મોટું અને શહેરથી નાનું એને કસ્બા કહેવામાં આવશે. શહેરો, દેશ, કારખાના, સડકો, રેલ માર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. તો માનવ સર્જિત જે બાબતો, ગામડા બન્યા, શહેરો બન્યા, મોટા કારખાનાઓ સ્થાપ્યા, સડકો બનાવી, રેલ માર્ગો બનાવ્યા, તો એ બધાનો અભ્યાસ એ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહનની ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવ વિકાસને આગળ આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે કે તેના ઉપાયો વિશે ચર્ચા કરે છે. વિડાલ ના બ્લાસ્ટના મત અનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. માનવ ભૂગોળ એટલે શું? તો કે પ્રવૃત્તિશીલ માનવ
માનવી આજે સતત પ્રવૃત્તિશીલ રહેશે, કંઈક નવું કરતો જાય છે. આપણે જોઈએ કે આજથી 100 વર્ષ પહેલા ઉદ્યોગોનું પ્રમાણ બહુ લિમિટેડ હતું. વાહન વ્યવહાર જોવા મળતો જ ન હતો. પશુઓ દ્વારા પહોંચવાનું કરવામાં આવતું, પશુઓ દ્વારા હેરાફેરી થતી. પણ આજના જેવા મોટા યંત્રો નહોતા, વાહનો નહોતા, તો પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વી ગતિમાન છે. માનવી પ્રવૃત્તિમાં રહેશે અને એને કારણે બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ એલન સેમ્પલે આ વ્યાખ્યા આપેલી છે કે માનવ ભૂગોળ એ માનવી અને આજના પ્રકૃતિ સાથેના સંબંધોનો અભ્યાસ કરે છે. જેમ જેમ માનવી વિકાસ કરી રહ્યો છે, પણ પ્રકૃતિના વિનાશના ભોગે આપણે વિકાસ કરી રહ્યા છે. માનવીએ ઉદ્યોગો સ્થાપ્યા, માનવીએ પરિવહનના સાધનો વિકસાવ્યા, પણ અંતે પર્યાવરણ બગાડ છે. હવાનું પ્રદૂષણ છે, મોટા મોટા કારખાનાઓ આવ્યા, કેમિકલ યુક્ત પાણી નદીઓમાં ઢાળ્યું, જળ પ્રદૂષણ, ઘન કચરા દ્વારા ભૂમિનું પ્રદૂષણ છે, મોટા યંત્રોના અવાજ દ્વારા ધ્વનિનું પ્રદૂષણ છે. તો આજે આ પ્રદૂષણ એ શબ્દ આપણને સંભળાય છે. બીજો આજનો મહત્વનો શબ્દ ગ્લોબલ વોર્મિંગ. તાપમાન સતત વધતું જાય છે. જે વરસાદ પડવો જોઈએ તો એ પડતો નથી. આ બધી સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ, એટલે માનવ ભૂગોળનો અભ્યાસ કરવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે મળશું ત્યારે જૈવિક ભૂગોળની વાત કરીશું. ગૃહ કાર્યની અંદર ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ એ આપણે સારા અક્ષરે ગૃહ કાર્યની અંદર લખી નાખીશું. જય સ્વામી.